વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલની અંદર બરાબર જોયું છે કે શું આ વખતે બોર્ડ દરેકે દરેક વિદ્યાર્થીઓને સરસ માર્ક આપી દેશે? કઈ કન્ડિશનમાં માર્ક આપશે? શું તમે નહીં લખ્યું હોય તો પણ માર્ક મળશે, અથવા જે પ્રશ્ન પૂછ્યો હશે એની જગ્યાએ તમે બીજો પ્રશ્ન લખશો તો પણ તમને માર્ક મળશે? ઘણી બધી અફવાઓ માર્કેટની અંદર ફરી રહી છે. હવે આનામાં પાછળનું સત્ય શું છે? તો આજના આ વિડીયોમાં તમને ગમશે એવી વાત નથી કરવાની, પણ જે વાત સાચી છે, એક એક્ઝામિનર કઈ રીતે પેપર ચેક કરશે અને જેમની બોર્ડમાં મીટિંગ થઈને આવી છે, જેટલા પણ મોડરેટર છે એમને બોર્ડમાં બોલાવેલા, આના માટે મીટિંગ થયેલી અને આના માટેનો જે સેમિનાર હતો એની અંદર શું વાત થયેલી એ હું આજના વિડીયોની અંદર તમને સમજાવવાનો છું, તમને કહેવાનો છું, જેથી તમે પણ કોઈ ખોટા ગેરમાર્ગે દોરાઈને બોર્ડની તૈયારી ઢીલી ના કરી દો અથવા સંપૂર્ણપણે બંધ ના કરી દો. તો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો અને સાથે સાથે જો તમે 12th સાયન્સમાં હોવ તો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે આપણી આ ચેનલ ઉપરથી બસ હવે એક જ વીકમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના લાઈવ લેક્ચર શરૂ થવા જઈ રહ્યા છે, જેની અંદર તમને મોસ્ટ પ્રોબેબલી બધું જ આઈએમપી અહીંયાથી કરાવડાવવામાં આવશે, જેથી બોર્ડની અને ગુજકેટની પરીક્ષાની ટેન્શન તમારી સંપૂર્ણ દૂર થઈ જશે. તો એના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, તો એ વોટ્સઅપ ગ્રુપને જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવનારા દરેક લાઈવ લેક્ચરની લિંક તમને ત્યાંથી મળતી રહેશે. અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલને પણ જોઈન્ટ કરી લેજો. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અને આપણી ચેનલને શેર કરજો. હવે આપણે જોઈએ જ્યાં કટિંગ હતું એ પ્રથમવાર બોર્ડની ગુણ પ્રદાન માટે શિક્ષકોને સૂચના. પહેલી વખત સૂચના આપવામાં આવી છે. બોર્ડ પરીક્ષા મૂલ્યાંકનમાં જડતા ન રાખી વિવેક બુદ્ધિથી માર્ક આપવા માટે આદેશ. હવે આ એકચ્યુઅલમાં જે આવેલું સર્ક્યુલર એ ધોરણ 10 માટેનું હતું, કેમ કે જોડકા જોડો ધોરણ 10 માં આવે છે, ખાલી જગ્યા પૂરો ધોરણ 10 માં આવે છે. બરાબર, વિદ્યાર્થીઓને આની અંદર એવું કહેવામાં આવ્યું હતું શિક્ષકોને કે અગર વિદ્યાર્થીઓએ માન લો કે એ કરીને બાજુમાં જવાબ, માન લો કે એ કરીને સોમવાર આવે છે તો ખાલી સોમવાર લખ્યો હોય તો પહેલા માર્ક નહોતા આપતા, એ કર્યો હોય પણ સોમવાર ના લખ્યો હોય તો એ માર્ક નહોતા આપતા. તો હવે એવું કીધું છે કે જો વિદ્યાર્થીએ ખાલી એ લખ્યો હોય અથવા ખાલી સોમવાર લખ્યો હોય તો એમને માર્ક આપવાના. પછી માની લો કે એક બીજું પણ એમાં એક લખેલું છે કે ભાઈ ધાતુ ચળકાટ, ધાતુના ગુણધર્મો લખો. તો એક વિદ્યાર્થીએ 5 અલગ અલગ ઓપ્શન સાથે ધાતુના ગુણધર્મ નથી લખ્યા, હે ને, આવી રીતે 5 વખત નથી લખ્યા, પણ એક જ લાઈનમાં 5 લખી નાખ્યા કોમા કરી કરીને. તો આને એક મુદ્દો નથી માનવાનો, આને 5 મુદ્દા માનીને જ માર્ક આપવાના છે. તો હવે તમારા મગજમાં થશે તો સર 12th સાયન્સ માટે શું છે? તો બેટા ખાસ સમજી લો, 12th ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આની અંદર એક નિયમ એવો લાવ્યા છે કે અગર કોઈ દાખલો તમને પૂછ્યો છે, હવે દાખલો 3 માર્કમાં છે, ફિઝિક્સનો માની લો કે કોઈ દાખલો પૂછ્યો છે અને દાખલો 3 માર્કમાં છે, બુકની અંદર રીત આપી છે અને તમે કંઈક રીત કરી છે, એનસીઈઆરટીની રીત અને તમે કંઈક રીત કરી છે, જવાબ બંનેનો સાચો છે, રીત પણ બંનેની સાચી છે. તો હવે આ વખતથી આન્સર કીની અંદર જે રીત હશે એ જ રીતને માન્ય રાખવામાં આવશે નહીં. તમે કરેલી રીત પણ જો સાચી હશે અને જવાબ સાચો આવતો હશે તો પણ તમારી રીતના માર્ક આપવામાં આવશે. મતલબ આ પેટર્ન થઈ સીબીએસઈ પેટર્ન. તમે તમારી મૌલિકતાથી લખાણ લખી શકો છો, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે ભાઈ તમે બહુ બધા દાખલાના સ્ટેપ કર્યા અને છેલ્લે ક્યાંક ગડબડ કરીને જવાબ ખોટો લાયા, તો શું તમને ત્યાં 0 માર્ક મળશે? તો કે ના, તમને ત્યાં 0 માર્ક મળશે નહીં. તમે જેટલા સ્ટેપ્સ કર્યા હશે એના તમને માર્ક્સ મળશે. આ તો ગયા વર્ષે પણ એવું જ હતું. દાખલો ધારો કે હોય આટલા સેક્શનમાં દાખલો પૂરો થતો હોય તો આમાં દરેક સ્ટેપના માર્ક ડિવાઈડ કર્યા હોય. આના માની લો કે 1 માર્ક હોય, આનો માની લો કે 0.5 હોય અને આનો માની લો કે 1.5. આવી રીતે ડિવાઈડ કરીને 3 માર્ક થતા હોય. મતલબ બોર્ડે એવું કીધું હોય કે આટલું લખ્યું હોય તો 1 આપો, આટલે સુધી પહોંચ્યો હોય તો હજી આપો. એટલે તો પછી ટીચર, માન લો તમે અડધે સુધી પહોંચ્યા છો તો ટીચર એની મૌલિકતાથી 2.5 માર્ક આપે. તો આ વર્ષે પણ છે. ખાલી રીત તમે ગમે તે કરી શકો છો. પ્લસ આન્સર હવે તમે પરફેક્ટ કોપી ટુ કોપી એનસીઈઆરટી નહીં લખો તો જીએસઈબી માં પણ ચાલશે. પરફેક્ટ કોપી ટુ કોપી તમે નહીં લખો તો એ વસ્તુ જીએસઈબી માં પણ માન્ય રાખવામાં આવશે. ખાલી તમે જે કહેવા માંગો છો એ પ્રશ્નને અનુરૂપ જ હોવું જોઈએ. તો અહીંયા સવાલ એવો આવે કે સાહેબ ધારો કે પેપરમાં કંઈક પૂછાયું હોય અને હું એ ચેપ્ટરનું ગમે તે લખીને આવું તો તમને માર્ક નહીં મળે. આ વાત ખાસ યાદ રાખજો, તમને માર્ક નહીં મળે. જે પૂછાયું હોય એ જ લખવાનું છે, પણ વાક્યો તમે તમારી રીતે ઉપર નીચે કરશો તો ત્યાં ચલાવવામાં આવશે. સાવ તમે તમારું જ લખીને આવશો, જે બુકમાં ક્યાંય ના હોય, એ પ્રશ્ન સાથે મેચ ખાતું ના હોય તો તમને માર્ક આપવામાં આવશે નહીં. બીજી એક મોસ્ટ અગત્યની વસ્તુ કે કંઈક પ્રશ્ન પૂછ્યો છે, નથી આવડતું, ગમે તે લખી નાખો, એ ચેપ્ટર રિલેટેડ નહીં, ગમે તે લખી નાખ્યું તો પણ તમને માર્ક મળશે નહીં. એ પ્રશ્નની જગ્યાએ તમે બીજો કોઈ પ્રશ્નનો જવાબ લખી નાખો છો, ભલે સાચો છે તો પણ તમને માર્ક મળશે નહીં. એ જડતા રાખવાનો એવો મતલબ નથી અહીંયા
કે ભાઈ તમે ગમે તે લખો તમને માર્ક આપવામાં જ આવશે. હું એવું નથી કહેતો અહીંયા કે પેપર કોરું મૂકીને આવવાનું છે. પેપર તો આખું લખીને જ આવવાનું છે, પણ કંઈક રિલેટેડ લખવાનું છે. સાવ તમે કંઈક પૂછ્યું હોય અને તમે એનિમલ મૂવીની સ્ટોરી લખીને આવી જાઓ ને તમે એમ કહો કે એવું કીધું તો ખરું, જડતા નહીં રાખવાની. હું લખીને તો આવ્યો છું ને, ત્યાં મારો ટાઈમ આપ્યો છે, મારી પેનની સાઈ આપી છે, મેં પત્તું ભર્યું છે, મારા હાથે મહેનત કરી છે, તો માર્ક કેમ ના આપ્યા? તો એવી રીતે માર્ક મળશે નહીં. તો ઇન શોર્ટ હું તમને એક જ વાત કહીશ કે જેવી રીતે ગયા વર્ષો સુધી પેપર ચેક થતા હતા એવી જ રીતે આ વર્ષે પણ પેપર ચેક થશે. કોઈ નવું બોર્ડમાં 12th બોર્ડમાં થવાનું નથી. જો તમારા મગજમાં કંઈ હોય તો એને કાઢી રાખજો. કેમ કે એમસીક્યુમાં તો OMR પદ્ધતિ છે. OMRમાં તો ક્યાંય તમારે સોમવાર એવું લખવાનું નથી, ટપકું કરવાનું છે. તો એક નિયમ તો તમારા માટે ગયો. બીજો નિયમ ખાલી એક સરસ આવ્યો કે હવે દાખલો તમે તમારી રીતે પણ ગણી શકશો. કેમ કે માર્કેટની અંદર 4-5 બુક મળે છે, એ લોકો NCERT પ્રમાણે સોલ્યુશન નથી લખ્યા, પોતાની રીતે લખ્યા છે, પણ જવાબ તો સાચો છે. તો એ હવે રીત ચલાવવામાં આવશે. એમાં પણ જો તમે બહુ ટૂંકી રીત કરી છે, 3 માર્કનો દાખલો શોર્ટકટ વાપરી છે, તો બેટા શોર્ટકટનો કોઈ માર્ક નહીં મળે. અને તમે JEE અને નીટની પરીક્ષા નથી આપી રહ્યા ત્યાં શોર્ટકટ ચાલી જાય, પણ અમુક શોર્ટકટ તમે બોર્ડના પેપરમાં ના લખી શકો. ત્યાં તમારે થિયરી પ્રમાણે એક્સપ્લેન કરવું પડે. તો એ તમારે પ્રોપર ત્યાં એક્સપ્લેન કરવું જ પડશે. બરાબર. બોર્ડમાં પેપર કેવી રીતે લખવું જોઈએ એનો જો તમારે એક વિડીયો જોવો હોય તો મેં એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે, જે તમે દુનિયાની કોઈ પણ થિયોરેટિકલ પરીક્ષા આપવાના હોય એમાં તમને 100% કામ આવશે. એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. આશરે 1.5 લાખથી વધારે વિદ્યાર્થીઓએ એ વિડીયો જોયો છે અને એના રિવ્યૂ આપ્યા છે. તો તમે પણ એ વિડીયો ખાસ જોજો. હું તમને કહીશ કે બોર્ડમાં કેવી રીતે પેપર લખવું એ પણ વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. તો હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ તમારે તમારી તૈયારીને થોડી પણ ઓછી કરવાની નથી. જેમ તૈયારી કરો છો એમ કન્ટિન્યુ રાખવાની છે. મહેનત કરશો તો બોર્ડમાં સારું રિઝલ્ટ જ આવશે. આવા કોઈ પણ તકલીફમાં તમારે પડવાની જરૂર નથી. તો મહેનત ચાલુ રાખજો. હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. બોર્ડની પરીક્ષા બહુ જ ઉપર છે. પેપરમાં તમારો સિલેબસ કટ કરી આપ્યો છે, જનરલ ઓપ્શન કરી આપ્યા છે, 2 વખત પરીક્ષા લેવાની છે. તો આટલાથી વધારે તો બોર્ડવાળા તમારા માટે શું કરે? તો બહુ ઓછો ફેલનો રેશિયો આ વખતે થવાનો છે. તો મહેનત કરશો તો વધારે સારું પરિણામ આવશે, કેમ કે કોમ્પિટિશન પણ એટલી જ વધવાની છે. તો આ વિડીયો બધા જ મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.